अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ઇન્શાઅલ્લાહ જે પણ આપની બુરી આદત હોય ઇન્શાઅલ્લાહ આપણે છોડવાનું 100% ટ્રાય કરીએ ઇન્શાઅલ્લાહ, જેનાથી આપણને ફાયદો છે જ, ઘણા બધા ફાયદા છે અને ઇન્શાઅલ્લાહ આપણે ગુનાહથી પણ બચીશું. કદાચ આપની બુરી આદત હોય તો ઇન્શાઅલ્લાહ આપણે છોડવાનું તો ટ્રાય કરવાનો જ, પણ જ્યાં સુધી છૂટે ના ત્યાં સુધી જો કદાચ એ આદત આપની કન્ટિન્યુ રહે તો આપણે એમાં પણ એ કાળજી રાખવાની કે આપની ખોટી આદત, આપની બુરી આદત એ જાહેરમાં આપણાથી ના થાય. જેમ કે કેટલીક વખત સિગરેટ છે, એની બુરી આદત નશો જ કહેવાય જાતનો, અને ખોટી આદત છે તો ઇન્શાઅલ્લાહ જાહેરમાં તો આપણે ના જ કરીએ, એટલો આપણે ટ્રાય કરીએ. કદાચ કોઈને પડીકી ખાવાની આદત હોય, એ પણ ખોટી આદત છે તો ઇન્શાઅલ્લાહ એને પણ આપણે ટ્રાય કરીએ કે આપણે જાહેરમાં આપણે ના જ ખાઈએ, અને ધીમે ધીમે ઇન્શાઅલ્લાહ એને છોડવાનું ટ્રાય કરીએ રઝાએ ઇલાહી માટે. જેટલી પણ ખોટી વસ્તુ છે એ તમામ ઇન્શાઅલ્લાહ આપણે છોડી દીધી તો આપણને પણ ફાયદો અને આપણા સમાજને પણ ફાયદો. જેવી રીતે તમારી કોઈ સારી આદતથી પ્રેરણા લઈને, ઇન્સ્પાયર થઈને કોઈ વ્યક્તિ એ કામ કરશે તો ઇન્શાઅલ્લાહ એને તો નેકી મળશે જ, પણ એ સારી આદતથી એને તો નેકી મળશે જ, પણ એને જેટલી નેકી મળશે એટલી જ નેકી જેના જોઈને શીખ્યો છે એ આદત એમને પણ મળશે. જે તમારી સારી આદત જોઈને ઇન્શાઅલ્લાહ એ અપનાવશે તો એમને તો નેકી મળશે જ, એમને નેકી ઓછી થયા વગર જેને જોઈને શીખ્યા છે એમને પણ એટલી જ નેકી મળશે. એવી જ રીતે બુરી આદતમાં પણ એ જ વસ્તુ છે કે અગર કોઈ આપની ખોટી આદત દેખીને એનાથી ખોટી પ્રેરણા લઈને માઝલ્લા એને ફોલો કરશે, એટલે મીન્સ કે એ જ પ્રકારની બુરી આદત એની અંદર આવશે તો એને જે ગુનાહ થશે ને એના તો એટલા જ ગુનાહ લખાશે જ, પણ એટલા જ ગુનાહ આપણને જોઈને જો એને શીખ્યું હશે ને તો આપણે પણ એટલા જ ગુનેગાર થઈશું. તો નેકીનું બેલેન્સ વધારવું છે કે ગુનાહનું બેલેન્સ વધારવું છે એ અલ્હમ્દુલિલ્લાહ બેશક આપણા હાથમાં છે. અલ્લાહ અઝ્ઝવજલ આપણા સૌને અકલે સલીમ આપે અને તમામ બુરી આદતોથી આપણને બચાવે. અસ્સલામુ અલૈકુમ.